મોરબીના બિલિયા ગામથી સંદેશ ન્યૂઝનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છીએ। 15,000 એકર જમીનમાં કપાસનો પાક નિષ્ફળ ગયો છે। ભારે વરસાદને લઈ આજે પણ ખેતરોમાં પાણી છે। કપાસનો પાક ધોવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે। સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે ખેડૂતો। परिस्थिति एवं है कि 5 वीघा जमीन है एम 100% पाक निष्फળ गयो है અને અત્યારે એમાં કાંઈ થાય એવું નથી। અત્યારે તો આપણે સરકારને એમ કહ્યું કે કાંઈક સહાય કરે એવું આપણે વિનવી। બિલિયા ગામમાં અંદાજિત 1500 એકર જમીન આવેલી છે અને 100% કપાસનું વાવેતર છે। ચાલુ સાલે વાવેતર થયું ત્યારબાદ વાદળછાયા વાતાવરણ અને વરસાદને હિસાબે અને છેલ્લે ઓગસ્ટ મહિનામાં 25 તારીખથી 30 તારીખમાં વરસાદ પડ્યો અને અત્યારે સપ્ટેમ્બર મહિનામાં ડેઇલી એક વખત આ વિસ્તારમાં વરસાદ આવી જવાથી અમારો કપાસનો પાક 100% ફેલ થયો છે। એમાં ખેતરમાં અત્યારે જવાય એવી પોઝિશન નથી। સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે મોરબીના બિલિયા ગામે આવી પહોંચી છે અને જે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ એક ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલમાં કપાસની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે। આજે પણ ખેતરમાં પગ ન મૂકી શકાય તેવી સ્થિતિ જે છે, એટલે જે 25 થી 30 ઇંચ વરસાદ જે છે આ વિસ્તારોમાં પડ્યો છે ને તેને લઈને કપાસનો પાક જે છે એ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। લગભગ 1500 એકરથી વધુ જમીન બિલિયા ગામની છે કે જેમાં કપાસનું વાવેતર થયું હતું અને અત્યારે હાલ ખેડૂતોએ કરેલા લાખો રૂપિયાના ખર્ચા જે છે એ નિષ્ફળ થયા છે અને ખેડૂતો જે છે એ સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી।